નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમી. મિત્રો, એમટીએસ અને પોસ્ટમેન માટેના ફૂલ ટેસ્ટની સિરીઝ છે કે જે એનું ટાઈમ ટેબલ અમે લઈને આવી ગયા છે. 2024ની આપણી જે બેચ હતી જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેનની, એમાં ટેસ્ટ છે. કેટલા ટેસ્ટ આપણે લાવવાના છે? ટોટલ 7 ટેસ્ટ છે. એમાં એમટીએસ માટે ટોટલ 5 ટેસ્ટ રહેશે. શરૂઆતના 1 થી 5 ટેસ્ટ છે એ એમટીએસવાળાએ આપવાના છે અને પોસ્ટમેનવાળા છે એમને સાથે 7 ટેસ્ટ આપવાના છે. કેમ કે એમટીએસ અને પોસ્ટમેનનો સિલેબસ તો સેમ જ છે, પણ એમટીએસથી 3 ટોપિક પોસ્ટમેનની અંદર થોડા વધારે છે. તો આ જે ટોપિક વધારાના છે એનું મતલબ પેપર 2 આવે છે એમટીએસ માટે, પોસ્ટમેન માટે, તો એ પોસ્ટમેનને 6 અને 7 નંબરનો ટેસ્ટ વધારાનો આપવાનો થશે. તમે જોઈ શકો છો એમટીએસ અને પોસ્ટમેન ફૂલ ટેસ્ટ 1 જે કાલે રવિવારે આપવાનું થશે. તમારે કેટલા વાગે? સવારે 6 થી 11માં તમે ગમે ત્યારે આપી શકો છો. તમને બધાને ખબર જ છે કે તમને પેપરની અંદર 1 કલાક મળે છે, 60 મિનિટ મળે છે અને એમાં તમારે 30 અને 20 એમ કરીને 50 પ્રશ્નો હોય છે. જો કે આપણે આ વખતે 55 પ્રશ્નો રાખ્યા છે. કેમ કે ગઈ વખતે રિઝનિંગ છે એ આપણા સિલેબસમાં નહોતું, છતાં પણ રિઝનિંગના 2 થી 4 ક્વેશ્ચન આવ્યા હતા. આ વખતે આપણે 50ની જગ્યાએ 55 ક્વેશ્ચનનો ટેસ્ટ રાખીશું. ટોટલ આપણો જે ટેસ્ટ છે એ 110 માર્ક્સનો થશે, પણ તમારે એક્ઝામમાં તો 100 માર્ક્સનો આવશે, બરાબર. 30 પ્રશ્નો ડિપાર્ટમેન્ટના અને 20 પ્રશ્નો છે એ આપણા જીકે અને મેથ્સમાંથી. પણ આપણે આ વખતે 55 પ્રશ્નો રાખશું. બધા જ પ્રશ્નો તમારે એટેમ્પ્ટ કરવાના છે. ટેસ્ટ દરમિયાન જે ટાઈમ છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પ્રશ્નોને ધ્યાનથી વાંચવાના છે. સમય મર્યાદામાં તેમજ કોઈ જ ચીટિંગ કર્યા વગર આ તમે પેપર આપશો તો તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકશો. ટેસ્ટ તમે ઘરે આપશો, બરાબર, તો ઘરની અંદર જ આ ટેસ્ટને ખાલી ટેસ્ટ ના સમજતા પરીક્ષા ખંડમાં બેઠા છો એવી રીતે બેસીને ટેસ્ટ આપવાનો ટ્રાય કરવાનો છે, જેથી તમને ખબર પડશે કે સમય મર્યાદામાં પ્રશ્નો કેવી રીતે થાય છે, કયા પ્રશ્નને કેટલો ટાઈમ આપીએ છીએ. આવી નાની પરંતુ અગત્યની બાબતો વિશે તમને એક્ઝેક્ટલી શું છે એ ખબર પડશે, બરાબર. ટેસ્ટ શરૂ કરતાં પહેલાં તમારું ઇન્ટરનેટ કનેક્શન એકવાર ચેક કરી લેવાનું છે. બધા જ પ્રશ્નો આપવા પડશે. રિઝનિંગના 5 પ્રશ્નો મેં વધારાના નાખ્યા છે, જે વધારાના છે પરંતુ તમારે તો કરવાના જ છે. પ્રશ્નોની સંખ્યા અને સમયને માઇનસ પદ્ધતિ તો આપણામાં આપેલી છે નહીં, બરાબર. એટલે નેગેટિવ માર્કિંગ નથી, છતાં પણ નેગેટિવ માર્કિંગ નથી એટલે એવું નથી સમજવાનું કે આડેધડ આપણે ટીક કરી દઈએ. માહોલ એવો જ રાખવાનો છે કે જ્યારે આપણે પરીક્ષા ખંડમાં બેઠા છીએ, બરાબર. ટેસ્ટ છે એનો ટાઈમ પતશે એટલે ઓટોમેટિક પૂરી થઈ જશે, પછી તમને ટીક કરવા મળશે નહીં. અને આપણી આ જે ટેસ્ટ છે ને એને આપણી પરીક્ષાની પેટર્ન પ્રમાણે એનું કઠિનતા સ્તર અનુસાર સેટ કરેલું છે. ઓકે, સમય મર્યાદામાં ટેસ્ટ પૂરી થઈ જાય તો એટલે તમારે સબમિટનું બટન દબાવવાનું છે. અને જો સમય બાકી રહે તો ધ્યાનથી તમારે નાની તમારી ભૂલો હોય કે ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, તમારે જવાબ ચેન્જ કરવો હોય તો તમે બધું ધ્યાનથી એ જે સમયગાળો છે, મતલબ તમારે ધારો કે ટેસ્ટ પતી ગઈ અને 5 મિનિટ બાકી છે તો તમે ફરીથી ઉપરથી તમે જોઈ શકો છો. તમે તમારા જવાબ છે ચેન્જ કરી શકો છો. અહીંયા ટેસ્ટ છે માટે તમે બધું જ કરી શકો છો. ઓકે, તો બીજું આપણું એમટીએસ અને પોસ્ટમેન માટેનો ફૂલ ટેસ્ટ છે એ મંગળવારે રહેશે, બરાબર. એ જ રીતે ક્રમશઃ એક ટાઈમ ટેબલમાં ચેન્જ છે એમટીએસ પોસ્ટમેન 3 નંબરમાં, કેમ કે એમાં સાંજે 6 થી 11 આપવામાં આવેલો છે અને 19 તારીખે રક્ષાબંધને આપણે ટેસ્ટ રાખ્યો નથી. ઓકે, એ તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો. બાકી બધા જ આપણા સવારના છે, 6 થી 11, 6 થી 11, 6 થી 11. ઓકે, પણ 15મી ઓગસ્ટે આપણે સાંજે ટેસ્ટ રાખેલો છે કેમ કે સવારે ધ્વજવંદનમાં જવાનું હોય એટલા માટે થઈને. ઓકે, હવે આ કોર્સ છે તમને કઈ જગ્યાએ મળશે તો અહીંયા ટેસ્ટ સિરીઝ તમે જોઈ શકો છો. આપણી એપ્લિકેશન ઓપન કરશો તો ટેસ્ટ સિરીઝ આવશે, ત્યાં જવાનું. તમે ટેસ્ટ સિરીઝમાં જશો એટલે બાય અથવા વ્યૂ. હવે જો જે મિત્રોએ એમટીએસનો અને પોસ્ટમેનનો કોર્સ બાય કર્યો છે એમને આ ટેસ્ટ પરચેસ કરવાનો નથી, એમને તો ડાયરેક્ટ મળી જ જશે કોમ્બોમાં. એટલે વ્યૂ ડેમો, બરાબર. પછી આ રીતે આવે છે. પછી ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3, 4, 5 આ બધા ક્યારે ખુલશે? જ્યારે એનો ટાઈમ થશે ત્યારે. મતલબ પહેલો ટેસ્ટ છે એ રવિવારે ખુલશે. કેટલા વાગે? સવારે 6 વાગે ખુલશે અને 6 થી 7માં તમે ટેસ્ટ આપી શકો છો, 7 થી 8માં પણ આપી શકો છો અને 10 થી 11માં પણ આપી શકો છો. 11 વાગ્યા પછી ટેસ્ટ બંધ થઈ જશે, બરાબર. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. આ ટાઈમ રાખવાનું કારણ એક જ છે કે તમને એવું થતું હોય કે હું 4 ટેસ્ટ કે 6 કે 7 ટેસ્ટ છે એક દિવસે આપી દઉં, એવા પણ માણસો હોય.
તો એને એક્ઝેક્ટલી એની ફિલિંગ નહીં આવે. એટલા માટે આપણે રોજનો રોજ ટેસ્ટ નક્કી કરેલો છે, બરાબર. બાકી અમારું કંઈ જતું નથી, અમે ડાયરેક્ટ ઓપન કરી શકીએ, પણ નહીં, એવું નથી કરવાનું. તમને પરીક્ષા ખંડમાં બેઠા છો એવો માહોલ બનાવીને ટેસ્ટ આપવાનો છે. અને ખરેખર જો આ ટેસ્ટ તમે યોગ્ય રીતે આપશો તો તમને એક્ઝામમાં કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, તમારે આ ટેસ્ટને બાય કરવો છે તો તમે આ નંબર ઉપર તમે 98 98 63 64 85 ઉપર મેસેજ અથવા કોલ કરી શકો છો. 98 98 63 64 85 અહીંયા તમે જોઈ શકો છો આ નંબર. ઓકે, તમને કોર્સની અંદર પ્રાઇઝ 2500 બતાવે છે. આપણો જે ફૂલ કોર્સ છે ને એની અંદર પ્રાઇઝ 2500 બતાવે છે, તમે જોઈ શકો છો અહીંયા. પણ અત્યારે 2500 પ્રાઇઝ નથી. જે પણ મિત્રોને કોર્સ બાય કરવો છે એ ફટાફટ મને મેસેજ અથવા કોલ કરે. ચલો કોલ જ કરજો ડાયરેક્ટ, તો મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે. કેમ કે એક્ઝામને હવે 15 જ દિવસ બાકી છે, એટલે કોર્સ તમે 2500માં પડશે નહીં, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ મિત્રોએ 2500માં કોર્સ ખરીદવાનો નથી. ઓકે, અને ટેસ્ટ પણ 1000 રૂપિયામાં ખરીદવાનો નથી. ઓકે, ટેસ્ટના માટે પણ 1000 રૂપિયા નથી. ઓકે, ડન. હવે ટેસ્ટ જેને ખરીદવી છે એ મને આ નંબર ઉપર એટલે કે 98 98 63 64 85 ઉપર ₹200 પે કરી અને એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. શું કરવાનું છે? સ્ક્રીનશોટ મોકલવાનો છે. આ નંબર ઉપર તમે મોકલવાનો છે, એટલે હું તમારી જે ટેસ્ટ સિરીઝ છે એ એક્ટિવેટ કરાવી દઉં. જે મિત્રોએ કોર્સ બાય કર્યો તો એને ટેસ્ટ સિરીઝ ખરીદવાની જરૂર નથી, પણ જે મિત્રોને ખાલી ટેસ્ટ આપવો છે તો એ મિત્રો આ ટેસ્ટ ખરીદી શકશે. અને બીજું, ધારો કે તમારે અત્યારે ટેસ્ટ માટે 200 રૂપિયા ખર્ચવા જ નથી અને ફૂલ કોર્સ જ લેવો છે, તો હું તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ કરી આપીશ. તો પછી તમે ટેસ્ટ સિરીઝ ખરીદતા નહીં. ઓકે, આ ટેસ્ટનું પેકેજ તમારે ખરીદવાનું નથી. જે મિત્રોને હજી કોર્સ લેવાનો છે એ મિત્રો ટેસ્ટનું પેકેજ ખરીદે નહીં, બરાબર. એ મારી નમ્ર વિનંતી છે. હવે આપણે આગળ જઈએ. જો તમે અહીંયા 22 તારીખે બધા ટેસ્ટ પૂરા થઈ જશે. 23 અને 24 તારીખે તમારે મેક્સિમમ રિવિઝન કરવાનો ટ્રાય કરવાનો છે. 25 તારીખે કાંઈ નહીં કરવાનું. 25 તારીખે એક્ઝામ આપવા જવાનું છે, બરાબર. આ તમે ધ્યાનમાં રાખજો. 2500 રૂપિયામાં કોઈએ કોર્સ ખરીદવાનો નથી. અને કોઈ પણ ક્વેરી હોય, તમારે ડિસ્કાઉન્ટ માટે પણ કોલ કરવો હોય, પરિસ્થિતિ થોડી તમારે વીક છે એના માટે પણ તમે આ નંબર પર કોલ કરી શકો છો. ઓકે, કોઈ હેન્ડીકેપ છે, કોઈની પરિસ્થિતિ વીક છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, તમે 98 98 63 64 85 ઉપર કોલ કરીને તમારો કોર્સ તમે એકદમ નજીવી કિંમતે લઈ શકો છો. તો આ આપણું ટાઈમ ટેબલ હતું. ઓકે, ફટાફટ કાલે સવારે 6 વાગે 6 થી 11માં તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકશો. ઓકે, અને નેક્સ્ટ ટાઈમથી આપણે પીએની બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.